નગરમાંથી કે જ્યાં થાન નગરપાલિકાની ચૂંટણી વોર્ડ 1ના 2 નંબરના બૂથમાં મતદાન બંધ કરાવાયું હોવાની વિગતો છે। રાજકીય પક્ષોનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું। ચૂંટણી અધિકારી અને ડીવાયએસપી સહિત અધિકારીઓ દોડી આવ્યા છે। પ્રિસાઇડિંગ અધિકારીને ફરજ પરથી ઉઠાવી દેવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। સંવાદદાતા સાજીદ બેલીમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સાજીદ, પૂરી વિગત। जो बात કરવામાં આવે તો થાનગઢની નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર 1 ના બૂથ નંબર 2 માં જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે એક રાજકીય પક્ષનો પ્રચાર કરતા હોય તેવા આક્ષેપો થયા છે અન્ય પક્ષના। જ્યારે આ હોબાળો થયો ત્યારે ડીવાયએસપી સહિત 5 અધિકારી મામલતદારની ટીમ ત્યાં પહોંચી હતી અને જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછ્યું ત્યારે તેણે પણ કબૂલ્યું હતું કે આ મારી પાસે કાપરીઓ છે અને કાપરીઓ લઈને લોકો અંદર આવે છે। ત્યારે તાત્કાલિક અસરથી જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને હટાવી દેવામાં આવ્યા હતા અને અન્ય એક પ્રિસાઇડિંગ ઓફિસરને ત્યાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેની પર પગલાં લેવામાં હતા અને લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા। અને જે પોલીસ જે બહાર છે તે પોલીસને પણ કડક સૂચના આપવામાં આવી હતી કે જો આ રાજકીય પક્ષોની કાપલી આવતી હોય તો તમે કઈ રીતનો બંદોબસ્ત કરી રહ્યા છો અને જે આ ચૂંટણી છે તે ચૂંટણી જે સામાન્ય જે ચૂંટણી યોજાય છે તે સામાન્ય વાતાવરણમાં યોજાવી છે તેવી પણ સૂચના આપી હતી। પરંતુ હાલ તો આ જે મતદાન છે તે બંધ કરવામાં આવ્યું છે અને થોડી વાર માટે હાલ મતદાન બંધ છે। પરંતુ હાલ આજે પ્રાંત અધિકારી છે તે પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે કે હવે ટૂંક જ સમયમાં આ મતદાન ફરી શરૂ કરવામાં આવશે અને લોકો મતદાન કરી શકશે। જી બિલકુલ, આભાર સાજીદ।